જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રીંગણનો ઓળો. જનરલી બધાના જ ઘરમાં રીંગણનો ઓળો બનતો હોય, પણ બધાની અલગ અલગ રીત હોય. હું આવી રીતે બનાવું છું. આ તેલ ગરમ કરી લીધું છે, એની અંદર રાઈ જીરાનો વઘાર કર્યો છે, એની અંદર હિંગ એડ કરી છે, એની અંદર મેં રીંગણના મોટા રીંગણ આવે એને છોલી લીધા છે. અમુક છોલ્યા છે, અમુક નથી છોલ્યા. તમારી ઈચ્છા પ્રમાણે તમે કરી શકો. છોલી લો તો વધારે સારું. તો એની અંદર એના છોડા જે હોય તે થોડાક જાડા હોય તો તમને ખાવામાં આવશે, ખરાબ લાગશે. એના કરતાં બેટર છે કે તમે છોલી લો તો વધારે સારું. એની અંદર મેં બટાકા એડ કર્યા છે. બટાકા એડ કર્યા પછી તુવેરના દાણા કે વટાણાના દાણા તમે કોઈ પણ એડ કરી શકો, પણ વટાણાના દાણા જરૂરથી એડ કરજો, એને સ્કીપ નહીં કરતા, કારણ કે એનાથી જ ફ્લેવર આવશે અને વટાણાનો જ ફ્લેવર બહુ જ સરસ આવશે. એકવારથી એડ કરી જજો અને ટ્રાય કરી જજો. બેઝિક મસાલા એડ કર્યા છે: હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું. બેઝિક મસાલા છે જે તમારા ઘરમાં બધા અવેલેબલ રહે એવા જ મસાલા યુઝ કર્યા છે. એની અંદર કિચન કિંગ પણ મસાલો યુઝ કરી શકો છો. તલ એડ કર્યા છે, તમે ઈચ્છો તો વધારે ઓછા પણ કરી શકો છો. હવે એને ફ્રાય કરવાના છે. તે હમણાં પાણી નથી એડ કરવાનું. રીંગણનું પોતાનું પાણી એટલું છૂટે ને કે એની અંદર પાણી ઓછું એડ કરવાનું. મેં 1/4 કપ કે હાફ કપ જેટલું પાણી એડ કર્યું છે. 2 વિસલ લગાવી દીધી છે. કુકરને ઠંડુ પડવા નથી દેવાનું. એને કુકરને વિસલમાંથી હવા કાઢી લેવાની છે કુકરમાંથી, અને એમ જ ખોલી નાખવાનું છે. અને એની અંદર લીલું લસણ, ભરપૂર લીલું લસણ અને કોથમીર એડ કરી છે. જરૂરથી ટ્રાય કરજો. અને ઉપરથી થોડુંક સિંગ તેલ એડ કર્યું છે, એનું બહુ સરસ ફ્લેવર છે. જરૂર